નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત કરું છું આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. ન્યૂઝની શરૂઆત પહેલા નજર કરી આજની હેડલાઇન્સ પર. કચ્છમાં 21મી પશુ વસ્તી ગણતરીનો ધમધમાટ. જિલ્લાના 23 ગામોમાં ગણતરીનું કામ પૂર્ણ. 202 ગણતરીદારો દ્વારા ડોર ટુ ડોર એકત્ર કરાઈ રહી છે માહિતી. કચ્છનું ધોળાવીરા પર્યટન ક્ષેત્રે ભરશે નવી ઉડાન. સર્વગ્રાહી વિકાસ માટે ભારત સરકારે કરી પસંદગી. 131 કરોડના ખર્ચે હાથ ધરાશે મહત્વપૂર્ણ વિકાસ પ્રોજેક્ટ. નવી જંત્રીના ભાવ સામે કચ્છના બાંધકામ ક્ષેત્રમાં વિરોધના સૂર. ભુજના બ્રોકર્સ અને બિલ્ડર્સની મળી બેઠક. ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવાનો લેવાયો નિર્ણય. કચ્છમાં કાયદો વ્યવસ્થા માત્ર નામ પર હોય તેમ ભુજની રામનગરીમાં આડા સંબંધના વહેમે યુવાનની હત્યા કરી દેવામાં આવી હતી. તેવામાં ગાંધીધામ તાલુકાના ગડપાદરમાં મકાન ખાલી કરવા મુદ્દે કાકાએ સગા ભાઈ અને ભત્રીજા પર હુમલો કરી ભત્રીજાની હત્યા નિપજાવતા સનસનાટી મચી ગઈ હતી. ગડપાદર ગામે બસ સ્ટેન્ડ પાસે આવેલ મેમાભાઈની હોટલ પાસે બનાવ બન્યો હતો. ફરિયાદી નાગેશ્વર સોસાયટીમાં રહેતા 66 વર્ષીય ખેંગાર આહિરના જણાવ્યા પ્રમાણે આરોપી ભાઈ કાનજી આહિરે ફરિયાદીને તેનું મકાન ખાલી કરવા માટે ગાળાગાળી કરી હતી, જેથી ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઈને આરોપીએ હુમલો કર્યો હતો, જેમાં દીકરા દીપકને છરી ભોંકી દેતા ગંભીર પ્રકારની ઇજાઓ થવાના કારણે મોત થયું હતું, જ્યારે ફરિયાદીને ગંભીર ઇજાઓ થઈ હતી. મકાન ખાલી કરવા મુદ્દે આ જીવલેણ બનાવ બન્યો હતો. બનાવ અંગે એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લેવા માટે પીઆઈ એમડી ચૌધરીએ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ગાંધીધામના કાર્ગો પીએસએલ ઝૂંપડા વિસ્તારમાં એસઓજી દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં બોગસ ડોક્ટર ઝડપાયો હતો. મૂળ રાજસ્થાનના સાંચોરના અને હાલે અહીં રહેતા 27 વર્ષીય પૂર્ણમારામ કોહરારામ રબારી પોતાની પાસે કોઈ ડિગ્રી ન હોવા છતાં દવાખાનું ચલાવી ગેરકાયદે રીતે પ્રેક્ટિસ કરી એલોપેથિક દવાઓ સાથે ઝડપાઈ ગયો હતો. પોલીસે 29,830 રૂપિયાના મેડિકલ સાધનો કબજે કર્યા હતા. બોગસ ડોક્ટર સામે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. અવારનવાર પૂર્વ કચ્છ જિલ્લામાં એસઓજી દ્વારા બોગસ ડોક્ટરને ઝડપી લેવામાં આવે છે, પરંતુ પશ્ચિમ કચ્છમાં આ પ્રમાણે કોઈ કાર્યવાહી થતી નથી, જે પણ એક શંકા પ્રેરક બાબત છે. બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા દ્વારા પૂર્વ કચ્છ જિલ્લામાં વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત શુક્રવારે ભચાઉ ડિવિઝનના લાકડિયા પોલીસ મથકનું ઇન્સ્પેક્શન કરાયું હતું, જેમાં પોલીસ સ્ટેશનનું રેકર્ડ નોટ રીડિંગ તેમજ પોલીસ કર્મચારીઓની સાથે પ્રશ્નોત્તરી, પરેડ અને લાકડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ માટે પોલીસ લાઇન બનાવવા તથા વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી અને વિવિધ આગેવાનો સાથે ચર્ચા કરી હતી. ઇન્સ્પેક્શન દરમિયાન પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર, નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબળા, ડીઆર ભાટિયા, લાકડિયા પીઆઈ એમએન દવે, રીડર પીઆઈ ટીઆર ચૌધરી, જિલ્લા સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આજે જિલ્લાનું વાર્ષિક ઇન્સ્પેક્શનના અનુસંધાને લાકડિયા પોલીસ સ્ટેશનની વિઝિટ લીધી. પોલીસ સ્ટેશનના પ્રશ્નો, પોલીસ સ્ટેશનનું ક્રાઇમનું રેકોર્ડ અને પોલીસ સ્ટેશનના જેટલા વિસ્તારમાં જે ગુનાઓ બન્યા એની ચર્ચા અમારા અધિકારીઓ સાથે કરવામાં આવી. ત્યારબાદ લાકડિયાની અંદર દલિત મોહલ્લાની વિઝિટ લઈને ગામમાં કોઈ પ્રશ્ન હોય મહોલ્લામાં એના વિશે પણ ચર્ચા કરવામાં આવી. ગામ લોકોને મળવાનો ખૂબ જ આનંદ થયો. ગામ લોકો અહીંયા બધા સમન્વયથી શાંતિપૂર્વક રહે છે. લોકો જોડે જાણ્યું, બહુ સારું સુંદર ગામમાં એકબીજા જોડે સહયોગ છે એ જાણીને આનંદ થયો. ગામના કોઈ પણ પ્રશ્ન હોય તો પ્રશ્ન બાબતે ડીવાયએસપી શ્રી, એસપી શ્રી અથવા તો મારી કચેરી આવે કોઈ પણ રજૂઆત હોય તો એનું નિરાકરણ કરવામાં આવશે એવી ખાતરી પણ આપવામાં આવી. પૂર્વ કચ્છની પોલીસ અને પૂર્વ કચ્છના એસપી શ્રી ખૂબ જ સારું ઉમદા કાર્ય કરી રહ્યા છે. પૂર્વ કચ્છની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ જ મજબૂત છે અને એમના કામથી સંપૂર્ણપણે સંતોષ છે. ખૂબ સારું કામ કરી રહ્યા છે. હમણાં તમે છેલ્લે જોયું હશે કે મંદિર ચોરી જે ઘટના બની હતી આ વિસ્તારની અંદર, એને પણ ત્વરિત રાજસ્થાન પણ જઈને આરોપીઓને પણ પકડી લેવામાં આવ્યા, મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો. કોઈ પણ ગુના હોય, ગુના બનતા જ તાત્કાલિક પોલીસ અને આરોપીઓની ધરપકડ કરી લેતી હોય છે. તમામ કામગીરીમાં પૂર્વ કચ્છની પોલીસ અગ્રેસર છે. પૂર્વ કચ્છ પોલીસ બેડાનું કચ્છ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. ગાંધીધામ ખાતે આઈજીએ સવારે ઇન્સ્પેક્શનની શરૂઆત સેરેમોનિયલ પરેડની સાથે કરી હતી. અહીં તેઓએ પરેડ નિરીક્ષણ કર્યું હતું. આઈજીને અહીં પ્રોટોકોલ અનુસાર શિષ્ટાચાર મુજબ આવકાર અપાયો હતો. પરેડ ઉપરાંત તેને લગતી અન્ય તમામ ઇવેન્ટ્સનું પણ જાત નિરીક્ષણ કર્યું હતું. એમટી વિભાગની પણ મુલાકાત લીધી હતી. આઈજી ચિરાગ કોરડિયાએ અહીં આવેલા મંદિરમાં જઈને મહાદેવના દર્શન પૂજા કરી શીશ પણ ઝુકાવ્યું હતું. તેમણે સિણાઈ ખાતે પોલીસ પરિવાર સાથે સંમેલન યોજી અને સંવાદ પણ કર્યો હતો.
અને કર્મચારીઓની રજૂઆતોને સાંભળી હતી. કચ્છ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયાએ કરેલા ઇન્સ્પેક્શન વેળાએ તમામ પોલીસ મથકોમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ તકે આઈજી ચિરાગ કોરડિયાએ પૂર્વ કચ્છ પોલીસના અધિકારીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે દરેક વિભાગ સંકલિત કામગીરી કરે તો ક્રાઇમ રેટમાં ઘટાડો થઈ શકે. પૂર્વ કચ્છ પોલીસના દરેક વિભાગો વચ્ચે તાલમેલ સુદૃઢ બને તે જરૂરી છે. પૂર્વ કચ્છ પોલીસની કામગીરીથી કચ્છ બોર્ડર રેન્જની ચાક પણ વધે તેવી અપેક્ષા તેમણે દર્શાવી હતી. પોલીસ પરિવાર સાથે સંમેલન બાદ શનિવારે સાંજે ગાંધીધામમાં લોકસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેળાએ ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, નગરપાલિકાના હોદ્દેદારો સાથે રાજકીય અને સામાજિક ક્ષેત્રના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. લોકસંવાદ કાર્યક્રમમાં આઈજી ચિરાગ કોરડિયાએ ગાંધીધામ સંકુલવાસીઓના પોલીસના કાર્યક્ષેત્ર સંબંધિત સવાલો સાંભળ્યા હતા અને દરેક રજૂઆતકર્તાને સંતોષકારક જવાબો આપવામાં આવ્યા હતા. આ તકે ગાંધીધામ સંકુલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બને તે માટે પૂર્વ કચ્છ પોલીસ પ્રતિબદ્ધ હોવાની લાગણી સ્થાનિક પોલીસ અધિકારીઓએ વ્યક્ત કરી હતી. લોકસંવાદ કાર્યક્રમમાં ગાંધીધામ સંકુલમાં થતા અપરાધો, સાયબર ક્રાઇમને લગતા વિવિધ પ્રશ્નો રજૂ થયા હતા. પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાનો વિશ્વાસ અપાયો હતો. વાર્ષિક ઇન્સ્પેક્શન આ વાર્ષિક ઇન્સ્પેક્શન અનુસંધાને લોકસંવાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પૂર્વ કચ્છ જિલ્લામાંથી પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા. પોલીસને લગતા પ્રશ્નોની તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવી. ટ્રાફિકના પ્રશ્ન હોય કે ક્યાંક ડાયવર્ઝન આપવાની જરૂરિયાત હોય, એન્ફોર્સમેન્ટની જરૂરિયાત હોય, અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. પૂર્વ કચ્છ જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ હાજર છે અને મારા તરફથી સૂચના કરવામાં આવી છે કે લોકોના જે પ્રશ્ન છે એનું ત્વરિતપણે નિરાકરણ કરવામાં આવે અને એ નિરાકરણ જલ્દી કરીએ એવી મારી ટીમ પાસેથી પણ ઉમ્મીદ છે. આજે મેં ચર્ચા કરી, તમામ અધિકારીઓ જોડે પણ ચર્ચા કરી. પૂર્વ કચ્છ વિસ્તારમાં જેટલા પણ ગુનાઓ બને છે, ગંભીર ઘટનાઓ, પોલીસે તાત્કાલિકપણે ઉકેલ લાવ્યો છે. આજે આપણે જોયું છે 13 તુસ્કો અર્પણ કાર્યક્રમમાં જુદા જુદા વિસ્તારમાં થયેલી મંદિર ચોરી 34 ગુનાઓના આરોપીઓને પણ પોલીસે પકડી પાડ્યા રાજસ્થાન જઈને. એટલે કોઈ પણ ગુનો બને તો પૂર્વ કચ્છની પોલીસ એકદમ એક્ટિવ રીતે કામ કરીને ગુનાનો તાત્કાલિક ઉકેલ લાવે છે. એ બદલ આજે પોલીસ અધિકારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું. લોકોના પ્રતિભાવો પણ આપણે પણ સાંભળ્યા હશે કે ખૂબ સુંદર લોકોએ પ્રતિભાવ આપ્યા. ડિટેક્શનની કામગીરીના સારું કામ પૂર્વ કચ્છની પોલીસ કરી રહી છે. સર, સાયબર ક્રાઇમની લાગતા ગુનાઓ એવી કંઈક રજૂઆત અથવા જે કોલેજના સ્ટુડન્ટ્સ વિશે તમે કીધું કે નાના નાના બાળકો હવે ધૂમ્રપાનનું સેવન કરતા હોય, એ વિશે બાબતે તમે શું કહેવા માંગો છો? સાયબર ક્રાઇમમાં પણ કોઈ પણ અરજી અથવા કોઈ પણ રજૂઆત આવે છે, અમારું સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન એ તાત્કાલિકપણે ફરિયાદ ઉઠીને અથવા અરજી આપી હોય તો પણ એનું નિરાકરણ તાત્કાલિક લાવતી હોય. સાથે જે તમે કહો છો રજૂઆત થઈ, સ્કૂલના બાળકો સ્કૂલની આજુબાજુ 100 મીટરની ત્રિજ્યામાં ગુટખાનું અથવા તમાકુનું વેચાણ ના થવું જોઈએ. સરહદી વિસ્તારની અંદર BSFની સાથે પોલીસનું વિભાગનું સમન્વય ખૂબ જ સારું છે. ત્યારબાદ એક અખંડ ભારત પોલીસ મિત્ર યોજના લોન્ચ કરવામાં આવી છે. તેમાં સરહદી વિસ્તારમાં રહેતા જવાનો, સરહદી વિસ્તારમાં જેટલા પણ યુવાનો છે આપણા, એ પોલીસના સંપર્કમાં નિયમિત હોય છે અને પોલીસ સાથે માહિતીનું આદાન પ્રદાન પણ કરતા હોય છે. તે સરહદી વિસ્તારમાં પણ જેટલા પણ ગામડાઓ છે એ ગામડાઓ માટે પણ અમે અમારી કલેજ યોજના મારફતે અમે ધ્યાન રાખતા હોઈએ છીએ. આપણે જોયું છે કે એ બાબતે ખાણ ખનીજ ડિપાર્ટમેન્ટ, એમનું ફ્લાઇંગ સ્ક્વોડ અથવા તો એ લોકો ખૂબ જ મહેનત કરી રહ્યા છે, પકડી રહ્યા છે. સાથે પોલીસની પણ જ્યારે પણ મદદ માંગે છે ત્યારે પોલીસની ટીમ પણ ત્વરિત પહોંચીને એમની મદદ કરતી હોય છે અને એ બાબતે એ લોકો પર કાર્યવાહી કરી રહી છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા વીજળીના ચોરી કરતા તત્વો સામે સઘન ઝુંબેશ અવિરત આગળ ધપી રહી છે. PGVCLના ભુજ સર્કલ હેઠળના માંડવી ડિવિઝનમાં માંડવી શહેર અને માંડવી ગ્રામ્ય સબ ડિવિઝનમાં વીજ ચેકિંગ હાથ ધરાયું હતું. PGVCLની 28 ટીમો દ્વારા હાથ ધરવામાં આવેલ ઝુંબેશમાં 222 રહેણાંક અને 155 કોમર્શિયલ સહિત 379 વીજ જોડાણ ચકાસવામાં આવ્યા હતા. જે પૈકી રહેણાંક હેતુસરના 31, કોમર્શિયલ 10 અને અન્ય 1 જોડાણ સહિત કુલ 42 જોડાણોમાં ગેરરીતિ સામે આવી હતી. વીજ વિભાગની ટીમો દ્વારા સ્થળ પર જ 18 લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો. વીજ વિભાગની સઘન ઝુંબેશના પગલે કચ્છમાં વીજળીની ચોરી કરતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે. કચ્છ જિલ્લામાં ઠંડીની સિઝન પોતાની પકડ મજબૂત બનાવી રહી છે. નલિયામાં છેલ્લા 2 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનનો પારો 12.2 ડિગ્રીએ સ્થિર રહ્યો છે.
આજે પણ નલિયાનું ન્યૂનતમ તાપમાન 12.2 ડિગ્રી રહ્યું હતું. અબડાસા પંથકમાં ઠારનો પ્રભાવ વધ્યો છે. ખાવડાબંધની પશ્ચિમ રણ વિસ્તારમાં પણ ઠંડીની જમાવટ થઈ છે. મોડી સાંજથી ઉત્તર પૂર્વીય પવનના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને તાપણા અને ગરમ કપડાથી ઠંડીથી રક્ષણ મેળવવાની ફરજ પડી હતી. ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાની અસર તળે કચ્છમાં ઠારનો પ્રભાવ વધ્યો છે. જિલ્લામાં લઘુત્તમ તાપમાન 12 થી 18 ડિગ્રી અને મહત્તમ તાપમાન 30 થી 32 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. નલિયામાં 12.2, ભુજમાં 16.6 અને કંડલામાં 17.9 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું હતું. મહત્તમ તાપમાનની આંકડાકીય માહિતી મુજબ નલિયામાં 31, ભુજમાં 32 અને કંડલામાં 32.2 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું હતું. હવામાન વિભાગના વર્તારા મુજબ આગામી દિવસોમાં તાપમાનમાં વધુ ઘટાડા સાથે ઠંડીની ધાર વધુ તીક્ષ્ણ બનશે. ગુજરાત સરકાર દ્વારા નવા જંત્રી ભાવોનું મૂલ્યાંકન અમલીકરણની જાહેરાત કરાઈ છે. ત્યારે ભુજ ખાતે જમીન લેવેચ સાથે સંકળાયેલા બ્રોકર એસોસિએશનની મીટિંગ પ્રમુખ જીતેન ઠક્કરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં સબ રજિસ્ટ્રાર રહી ચૂકેલા અંબાદાન પાયક ખાસ ઉપસ્થિત રહીને જંત્રીની વિસંગતતાઓ મુદ્દે ચર્ચા કરી હતી. ભુજ એસ્ટેટ બ્રોકર એસોસિએશનના પ્રમુખ જીતેન ઠક્કરે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે 2 દિવસ પહેલા જ નવી જંત્રીના ભાવ રજૂ કર્યા છે, જેનું અમલીકરણ 1 મહિના બાદ લાગુ કરવામાં આવશે. આ જંત્રીના ભાવમાં વાંધા વચકા હોય તો પોતાનો વાંધો રજૂ કરી શકે છે. એપ્રિલ 2024માં નવી જંત્રીના ભાવ લાગુ કરાયા છે. તેમાં પણ જંત્રીના ભાવ ડબલ કરવામાં આવ્યા હતા. હાલ ફરી ટૂંકા સમયગાળામાં ભાવ 100 ગણાથી પણ વધુ જંત્રીનો વધારો અસહનીય છે. જંત્રીનો વધારો માત્ર સ્ટેમ્પ ડ્યુટી સહિતને અસર નથી કરતું, પરંતુ ઇન્કમ ટેક્સ સુધી તેની અસર થાય છે. વધુમાં જણાવ્યું હતું કે હાલ આવી રહેલી જંત્રીમાં તોતિંગ ભાવ વધારો છે. સાયન્ટિફિક જંત્રી છે તો આમાં એટલી વિસંગતતાઓ છે કે આ સાયન્ટિફિક જંત્રી લાગતી જ નથી. અંદર રહેલી અનેક વિસંગતતાઓ દૂર કરવાની જરૂર છે અને જંત્રી ભાવ વ્યાજબી રહે એવી માંગ સરકાર સુધી પહોંચાડવામાં આવશે. જંત્રીના ભાવ નીચા નહીં આવે તો કચ્છમાં જમીનના વ્યવસાયને ખૂબ મોટો ફટકો પડી શકે છે. સબ રજિસ્ટ્રાર કચેરીનો નિવૃત્ત અધિકારી અંબાદાન પાયકે જણાવ્યું હતું કે મારા જીવનના ખૂબ વર્ષોના અનુભવના આધારે આ જંત્રીની અંદર અનેક વિસંગતતાઓ છે, જેનું ઉદાહરણ મીઠી રોહર જેવા ગામની જંત્રી જાહેર કરેલ નથી. રહેણાંક વિસ્તારના ભાવ વધારે છે અને ઔદ્યોગિકના ભાવ ઓછા છે. આવું કેમ હોઈ શકે? આ માટે લોકોએ જાગૃત થઈ અને લડત કરવી પડશે. જો લોકો લડત નહીં કરે તો સરકાર જંત્રી ભાવ વધારો લાગુ કરી દેશે અને આ ભાવ વધારો કાયમ માટે બોજારૂપ રહેશે. જંત્રીના ભાવ વધારાનો વાંધો નહીં રજૂ કરાય તો અવારનવાર ભાવ વધારો થતો જ રહેશે. તો અનેક જગ્યાએ એવા પણ ગામડા છે જે વિસ્તાર વિકસિત થઈ ચૂક્યા છે, એના ભાવ અને જે વિસ્તાર અવિકસિત છે એના ભાવ પણ સરખા કાઢવામાં આવ્યા છે, તો એ પણ વ્યાજબી નથી. સરકારે જાહેર કરેલ યાદી પરત ખેંચી સંપૂર્ણ સર્વે કરી નવી યાદી જાહેર કરવી જોઈએ અને જો સરકાર આ બાબતે વિચાર નહીં કરે તો જાહેર હિતની PIL દાખલ કરવામાં આવશે. આગામી સમયે જમીન વ્યવસાયના ધંધાર્થીઓ, ક્રેડાઈ એસોસિએશન, ડેવલપર એસોસિએશન સહિત ધંધામાં જોડાયેલા અનેક લોકો આ બાબતે સરકારમાં રજૂઆત કરશે તેવું નક્કી કરવામાં આવ્યું છે. સરકાર તરફથી જમીન પ્લોટના તોતિંગ વધારાના વિરોધમાં ભુજ બ્રોકર એસોસિએશન દ્વારા બેઠક બોલાવાઈ હતી, જેમાં જંત્રીમાં વિસંગતતાઓ બાબતે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બ્રોકર એસોસિએશનના અમે બધા મિત્રો ભેગા થયા છીએ. જંત્રીનો જે તોતિંગ વધારો આવ્યો છે, જેના લીધે એવું કહી શકાય કે કચ્છમાં જમીનને લગતો ધંધો ખરેખર ઠપ થઈ જાય એવી હાલત છે. કહેવામાં આવે છે કે સાયન્ટિફિક જંત્રી છે, પરંતુ સાયન્ટિફિક જંત્રી જેવું કંઈ દેખાતું નથી. ખૂબ જ વિસંગતતાઓ છે અને એના માટે અમે બધા ભેગા થયા છીએ કે જેથી કરીને ખાલી બ્રોકર એસોસિએશન નહીં પણ ક્રેડાઈના પણ કચ્છના જે મિત્રો છે, એ બિલ્ડર લોબી છે, એ બધા અલગ અલગ રીતે ભેગા થઈને આ જેટલી પણ વિસંગતતાઓ છે અને જંત્રીનો જે આ વધારો સરકારે કોઈ પણ સાયન્ટિફિક સર્વે કર્યા વિના જેને નામ આપી દીધું છે કે સાયન્ટિફિક સર્વેથી કરીએ છીએ, તો એનામાં વિસંગતતાઓ ગોતી અને સરકાર સુધી આ વસ્તુઓને પહોંચાડવામાં આવશે અને જરૂર પડે તો એના માટે PIL દાખલ કરીને આંખ ઉગાડીને કચ્છમાં જમીનનો ધંધો બંધ ન થાય એ માટેની આ એક અગત્યની બેઠક અમે બોલાવેલી છે. કચ્છ ઉપર આવી એક જંત્રીની રૂપી એક ઘા એક કે જે સરકારે અત્યારે કર્યો છે તે ખરેખર સહન કરી શકાય એવો નથી. એના કેટલી વિસંગતતાઓ જ્યારે જોઈએ છીએ ત્યારે એટલી બધી વિસંગતતાઓ છે કે જે વિસંગતતાઓને પ્રજાને તો નિંદર હરામ કરી નાખી છે. ફોર એક્ઝામ્પલ કહીએ તો કેટલા બધા ગામો એવા છે કે જેની જંત્રી જ નથી અત્યારે. મીઠી રોડ જેવું આપણું જો બહુ ડેવલપ ગામ છે છતાં એની પણ જંત્રી નથી. આ જ રીતે તમે આ બીજામાં જુઓ, ઘણા બધામાં તો નાગલપર કરીને એક ગામ છે જેની અત્યારે રહેણાંકની જંત્રી ઊંચી છે, ઔદ્યોગિક જંત્રી ઓછી છે,
આ બધું કઈ રીતે બન્યું છે એ જ આપણને કોઈ કલ્પના થઈ શકતી નથી. અને આના માટે આપણે જો લડત નહીં કરીએ તો આ બધું તો એવું હોય છે કે જે સરકાર પાસે તો એમાં એને ઠોકી બેસાડી દેવામાં આવે છે. અને જો એક વખત આ એક વખત જંત્રી જો અમલમાં આવી ગઈ તો આ જંત્રી પછીની હવે આખી એવી એક સિસ્ટમ આવે છે કે દર વખતે આનામાં એક પર્સન્ટેજ ઉમેરી દેવાના. હવે જો એ આવશે તો આ જંત્રી તમારે આજીવન તમારા ઉપર એક ઠોકી બેસાડાશે અને એનું કોઈ સોલ્યુશન ભવિષ્યમાં પણ આવી નહીં શકે. તેથી પ્રજાએ જાગૃત થવું જ પડશે. આમાં જ્યાં વિસંગતતાઓ છે ત્યાં આપણે ગોતવી જ પડશે અને જરૂર પડે ત્યારે ન્યાયના દ્વારા આપણે ખખડાવી અને આ સરકારના ઊંઘ હરામ કરવી જ પડશે. મારું જે આમાં નોલેજ છે એ પ્રમાણે આ વખતે જે જંત્રી બનાવવામાં આવી છે તે આખા ગામનું એક ફોર્મ ભરી અને જંત્રી બનાવવામાં આવી છે. એનો મતલબ એવો થાય કે ગામમાંથી તમે એક ભાવ લીધો એના પછી જે ડેવલપ છે એ પણ જે દૂર હોય તો એના ભાવ ઓછા આવે, જ્યારે આ જે જંત્રી જે ગામમાં ડેવલપ ન હોય એવાના ભાવ વધારે આવે. જેથી આ વિસંગતતા પણ તમારે પહેલી જ સરકારને ધ્યાને કોર્ટને ધ્યાને દોરવી પડશે. અને આ વિસંગતતાઓ દૂર કરવા માટે આપણે આજે મળ્યા છીએ. બહુ સરાહનીય કામ છે. અને રીતિનભાઈ જેવાને આપણે એ કહીએ કે આ તમારા બ્રોકરનું જે એસોસિએશન છે એની સાથે બીજા જે ક્રેડાઈ અને બીજા જે કોઈ એસોસિએશન હોય એને ભેગા કરો અને આના માટે ગમે એવી લડત કરવી પડે તો તે કરો. નહીતર તમારી પ્રજા ઉપર આ એક એવો કારમો ઘા આવશે કે જે તમે ભવિષ્યમાં એનું તમને તમારા છોકરાઓ કહેશે કે તમે આમાં કાંઈ કર્યું નહોતું. માનવ વસ્તી કરતા વધુ પશુધન ધરાવતા સરહદી કચ્છ જિલ્લામાં પશુઓની વસ્તી ગણતરીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. દર 5 વર્ષે યોજાતી રાષ્ટ્રીય પશુ ગણતરીનો પ્રારંભ 21મી નવેમ્બરથી થયો છે. 21મી પશુધન વસ્તી ગણતરી અંતર્ગત કચ્છના 1014 ગ્રામીણ અને શહેરી વોર્ડ વિસ્તારોના 59 પોઈન્ટ સહિત 1063 પોઈન્ટ પર પશુધનની ગણતરી કરવામાં આવશે, જે આગામી ફેબ્રુઆરી 2025 સુધી પૂર્ણ કરવામાં આવશે. આ અંગે વિગતો આપતા જિલ્લા પશુપાલન નિયામક અને પશુધન વસ્તી ગણતરીના જિલ્લા નોડલ ઓફિસર ડોક્ટર રાજેશ પટેલે જણાવ્યું હતું કે દેશમાં દર 5 વર્ષે પશુધનની વસ્તી ગણતરી કરવામાં આવે છે. કચ્છ જિલ્લામાં 2019માં 20મી પશુધન વસ્તી ગણતરી કરવામાં આવી હતી, જેને 5 વર્ષ પૂર્ણ થતા નવેમ્બર 2024 જિલ્લામાં 21મી પશુધન વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી છે, જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં પશુપાલકો, માલધારીઓના પશુઓ, વિચરતી જાતિના પશુઓ, રખડતા ગૌવંશ, પાંજરાપોળ, ગૌશાળા, ડેરી ફાર્મ, સરકારી ફાર્મ, પોલીસ વિભાગના પશુઓ સહિતના તમામ પશુઓની ગણતરી કરવામાં આવશે. દરેક પશુઓની જાતિ વાઇઝ ગણતરી થશે. ગાયોમાં કાંકરેજ, ગીર ગાય, ભેંસમાં બન્ની ભેંસ, ઘેટાઓમાં મારવાડી અને પાટણવાળા, ઘોડાઓમાં કચ્છી સિંધી ઘોડા, મારવાડી, કાઠિયાવાડી ઉપરાંત મરઘા, હાથી, સસલા, કૂતરા, ડુક્કર, ઊંટ સહિતના તમામ પશુઓને આવરી લેવામાં આવશે. કચ્છ જિલ્લાના કુલ 1063 પોઈન્ટ પર પશુપાલન વિભાગના 202 ગણતરીદારો દ્વારા મોબાઈલ એપ્લિકેશન મારફતે ડોર ટુ ડોર પશુધનની ગણતરી કરવામાં આવશે. જે ઘરોમાં પશુઓ નહીં હોય તેની પણ મુલાકાત લેવામાં આવશે. 202 ગણતરીદારો ઉપરાંત 25 સુપરવાઇઝરો દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. કચ્છમાં હાલે 358 ગામોમાં પશુ વસ્તી ગણતરીની કામગીરી ચાલી રહી છે. 23 ગામોમાં કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. 4 સ્તરીય પશુધન વસ્તી ગણતરીની કામગીરી નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરાશે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું. સમગ્ર ભારતમાં 21મી પશુધન વસ્તી ગણતરી શરૂ થઈ ગયેલ છે, જે અન્વયે કચ્છ જિલ્લામાં પણ 21મી પશુધન વસ્તી ગણતરીની શરૂઆત થઈ ગયેલ છે. દર 5 વર્ષે આ પશુ વસ્તી ગણતરી આપણા દેશમાં થાય છે. તાજેતરમાં જે પશુ વસ્તી ગણતરી ચાલુ છે કચ્છ જિલ્લામાં, જે મોબાઈલ એપ દ્વારા ગણતરીદારો પશુ વસ્તી ગણતરી કરી રહ્યા છે. કચ્છ જિલ્લામાં અત્યારે 202 ગણતરીદારો અને 25 સુપરવાઇઝરશ્રીઓ ગ્રામ્ય લેવલે અને તાલુકા લેવલે આ કામગીરી કરી રહ્યા છે. કચ્છના શહેરી વિસ્તારના 59 વોર્ડ અને 1004 ગામોમાં આવરી લેવાનો અમારો નિર્ધાર છે. પશુ વસ્તી ગણતરીદારો શહેરી અને ગ્રામ્ય વિસ્તારના તમામ ઘરે ઘરે ફરી અને પશુઓની માહિતી મેળવશે, જેમાં પશુ વસ્તી ગણતરીમાં પશુઓની સંખ્યા, પશુઓની નર છે કે માદા છે તેમની માહિતી, પશુઓની ઉંમર અને પશુઓની જાતિ વિશે પણ માહિતી મેળવશે. જેવી રીતે આપણી કચ્છ જિલ્લામાં કાંકરેજ ગાય છે, બન્ની ભેંસ છે, જેમની બ્રીડ વાઇઝ નસ્લવાદ માહિતી મેળવવામાં આવશે. દૂધાળા પશુઓ, ગાય ભેંસ ઉપરાંત ઘેટા બકરાની પણ વસ્તી ગણતરી થશે. ઘોડાઓની, ગધેડાઓની, ઊંટની, પક્ષીઓની, વધારામાં જે
બિનવારસુ પશુઓ જે ફરી રહ્યા છે તેમની પણ પશુ વસ્તી ગણતરી થશે, શ્વાનની પણ થશે. એટલે તમામ પશુઓ અને પક્ષીઓ આ પશુ વસ્તી ગણતરીમાં આવરી લેવામાં આવશે. અત્યાર સુધી ચાલુ મહિનામાં અત્યારે અમારા 23 ગામો કચ્છમાં અમે ગણતરી તરીકે પૂર્ણ કરી રહ્યા છીએ, પૂર્ણ થઈ ગયા છે. અને અમારું લક્ષ્યાંક છે કે સમગ્ર જિલ્લામાં ફેબ્રુઆરી અંતિમ સુધી સમગ્ર જિલ્લાને અમે આવરી લેવાનો નિર્ધાર કરેલ છે. તો મારા કચ્છના સમગ્ર કચ્છીવાસીઓ અને પશુપાલકો અને સમગ્રને અપીલ કરું છું કે જ્યારે પણ ગણતરીદારો આપણા ગામમાં કે શહેરી વિસ્તારના વોર્ડમાં આવે ત્યારે તેમને આપ સાથ સહકાર પૂરો આપી અને સાચી માહિતી આપશો. આ પશુ વસ્તી ગણતરીથી આપણા દેશ માટે અને આપણા જિલ્લા માટે આ ગણતરી બહુ જ ઉપયોગી છે કે પશુ વસ્તી ગણતરીથી સંખ્યાને આધારે સરકારશ્રીની વિવિધ યોજનાઓ નક્કી થતી હોય છે અને નવીન યોજનાઓનું અમલીકરણ પણ પશુ વસ્તી ગણતરીના આધારે થતી હોય છે. વિશેષમાં જ્યારે કુદરતી આફત, અતિવૃષ્ટિ, વાવાઝોડું, ભૂકંપ કે અન્ય કોઈ દુષ્કાળ આવે ત્યારે પશુ વસ્તી ગણતરી બહુ ઉપયોગી રહેલ છે.